બોટલ અત્યારે રાત્રે જોઈ નહીં મળે નહીં મળે. ડરતા ડરતા 3-4 વર્ષ બોલું છું. સાચું તો હું ન કહી શકું. સાચું તારા મોઢે કહી દે. 3-4 વાર રીમમાં થોડું બસ 3-4 વાર. આવી જાઓ બધા જમવા. ભીંડાનું શાક મારા ને દીપક બેજ માટે બનાવ્યું હતું, એટલે આટલું જ છે. સંભારો છે, કાકડી ટમેટા છે, રોટલી છે, ને આંટી ત્યાંથી આવ્યા છે ખાટા અડદ ને તીખા અડદ હિયાબેન માટે. એટલે અમારા બે પૂરતું જ શાક હતું. દીપક ટિફિન લઈને ગયા ગયા એટલે અમારા પૂરતું છે. બરાબર, જમી ને પછી મળું તમને. એટલે શું અત્યારે નો હોય બોટલ, અત્યારે રાત્રે જોઈ નહીં મળે 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 નહીં મળે. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બપોરના વાગ્યા છે 3. સવારની વિચારતી હતી કે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, પણ કાલનું મારું છે ને આખું શિડ્યુલ ચેન્જ થઈ ગયું હતું. એકચ્યુઅલમાં રાત્રે આખો વિડીયો એડિટ થઈ જાય, અપલોડ થઈ જાય અને બપોરે પબ્લિક થાય. વોઇસ ઓવર બધું કમ્પ્લીટ થઈ ગયું. રાત્રે હું 12:30 જે રીતનો વિડીયો હોય એ રીતે ટાઈમ લાગતો હોય. બરાબર? હા, બોટલ આપો હમણાં 5 મિનિટ ખમો બેટા. પછી એમાં એવું થયું કે કાલાંશી માયની નહીં, દીપક પાસે ન સૂતી, એટલે હું સુવડાવવા ગઈ. પછી દીપક મને કહે કે હવે આટલું લેટ થઈ ગયું છે ને, તો હવે તારે તું કાલે વિડીયો કરજે બધું તારું એડિટિંગનું કામ. એટલે સવારે એ કર્યું, એટલે સવારથી બધું લેટ ચાલ્યું ગયું. અને હવે એક કમેન્ટની વાત કરી લઈ. તો એક કમેન્ટ આવી છે કે તમે જે શરૂઆતમાં બોલો છો ને, જય શ્રી કૃષ્ણ, જય જલારામ ને કેમ છો બધા, એમાંથી અમારું મન ખુશ થઈ જાય છે ને, અમારો આખો દિવસ એવો મસ્ત જાય છે એમ. એ બેનનું નામ, બહુ બધી કમેન્ટ્સ આવતી હોય એટલે હું નામની મારી બહુ ખામી છે, મને હું ભૂલી જાઉં છું નામ. એટલે એ બેનની કમેન્ટ હતી. તો થેન્ક યુ સો મચ. મારે લીધે જો કોઈકનો દિવસ સારો જતો હોય તો ઉપરવાળાની દયા આપણી ઉપર એટલી. અને હવે આજે મારા માટે ગુડ ન્યૂઝ છે કે હિયાબેનનું રિઝલ્ટ આવી ગયું છે. હું તમને બતાવું એનું શું આવ્યું છે રિઝલ્ટ. અને બીજી એક કમેન્ટ આવી હતી મારા સ્કિન કેર વિશે કે તમે કેવી રીતે કરો છો, એની વાત પછી કરીએ આપણે. બરાબર? ચલો, આ છે હિયાબેનનું યુનિટ ટેસ્ટનું. આજે એક્ઝામ હતી ને એની પહેલાં એક એક્ઝામ હતી, એનું રિઝલ્ટ છે. એમાં છે 97.92%. બરાબર? અને રેન્ક છે 1st. અને આ છે ફાઇનલ જે એક્ઝામ હોય, જે સેમેસ્ટર 1, એનું રિઝલ્ટ છે 96.57% અને રેન્ક 1st છે. ઇંગ્લિશમાં 97, ગ્રામરમાં 98, હિન્દીમાં 99, ગુજરાતીમાં 99, મેથ્સમાં અને સાયન્સમાં ફૂલ માર્ક્સ છે. બરાબર? કટ શેમાં થયા છે તેને લીધે 1% ઘટ્યો, એ છે કોમ્પ્યુટર, જેમાં એને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક્સ મળેલ છે. બરાબર? તો આવું કંઈક આવ્યું છે હિયાબેનનું રિઝલ્ટ. અને આજે જો પોસિબલ હોય તો નાન ને સબ્જી બનાવવાનો પ્લાન છે. હિયાબેનનું રિઝલ્ટ આવ્યું એની ખુશીમાં. અને દીપકે પણ આ વ્લોગમાં કીધું હતું, ત્યારે મેં કીધું હતું કે ભાઈ હું 1 વીકમાં બનાવી દઈશ. સવારે પોતે પ્લાન ચેન્જ કર્યો. મને કહે કે આજે રહેવા દે ને. હવે એ કે કાલેમાં એવું એકચ્યુઅલમાં એવું છે કે અમારે ગેસ્ટ આવવાના છે, મે બી છે, હજી ફાઇનલ નથી. તો પછી કે ત્યારે આપણે કાં પાઉંભાજી કે પંજાબી કેક બનાવી, તો વળી પાછો મેંદો ખાવો. મેંદો નહીં, હવે આજ તો હું બનાવી જ દઈશ તને, જો બધું વ્યવસ્થિત થઈ જશે તો. ને પણ એમાં એવું હોય પાછું નાનનો લોટ થોડોક વહેલો બાંધવો પડે. એટલે આ બેનને સુવડાવીને જો ટ્રાય કરું બનાવવાની, તો એવું બધું છે આજનું કંઈક શિડ્યુલ. એટલે આજે વ્લોગ વહેલો સ્ટાર્ટ ન થયો. બરાબર? અહીંયા છે અમારા હિયાબેન. હિયાબેન, તમને કેવું લાગે છે રિઝલ્ટ આવ્યું તો? કેટલા દિવસથી રાહ જોતા હતા?
બહુ સારું લાગે છે ને. ઓકે, ઈયાનો રેકોર્ડ છે અત્યાર સુધીનો, નહીં 4 વર્ષમાં અત્યાર સુધીમાં ફર્સ્ટ રેન્ક જ આવ્યો છે. મેઇન સબ્જેક્ટમાં તો બહુ મસ્ત માર્ક આવ્યા જ બધામાં, બરાબર. તો આ રીઝન છે મારું કે હું ડેઈલી વ્લોગ શૂટ નથી કરતી, કારણ કે ઈયાને કોઈ ટ્યુશન નથી. ભલે મારે એને અત્યારે કંઈ કરાવવું નથી પડતું, પણ જે એક્ઝામનું જે આખું મારે એને શિડ્યુલ હું બનાવી દેતી હોઉં કે આ સબ્જેક્ટ આ રીતે, આના પછી આ કરવાનો, કેટલા ટાઈમ અગાઉ મારે તૈયારી કરવાની હોય ને એમાં પહેલો કયો સબ્જેક્ટ લેવો, પછી કયો લેવો, છેલ્લે કયો રાખવાનો, કે એની પ્રિપેરેશન વધારે કરવાની છે, કે એમાં મારે ટેસ્ટ લેવી પડશે, એવું બધું હોય. અને કયા ચેપ્ટર ઉપર વધારે ભાર આપવાનો છે એ બધું આખું એને કરી દઉં તો એ કરે, એટલે એ રીતનું હોય. એટલે હું ડેઈલી વ્લોગિંગ એટલે નથી કરતી, પણ જ્યાં સુધી પોસિબલ હશે ને ત્યાં સુધી આપણે ડેઈલી વ્લોગ બનાવવાની કોશિશ કરશું જ, બરાબર. તો બસ જો હવે હું બેને સુડાવી દઉં, પછી પોસિબલ હોય તો આપણે ફટાફટ નાનનો લોટ બાંધી લઉં. અંશીબેન ઉઠી ગયા છે અને એની સાથે છે ને અમારે હાથીભાઈને લઈને સૂતા હતા. બતાવો તો અંશીભાઈ. હા, મારું તો ખાલી એ નામનું જ ઓસીકું રાખ્યું હતું. હું તો એને સુડાવીને વહી ગઈ હતી બહાર, કારણ કે નાનનો લોટ બાંધવો હોય તો એમને એમ તો થાય નહીં અંશુબેન. હા, હાથીભાઈ તો જાડા. બીજા કોને લઈને તમે સૂતા હતા? આ ઓલા ભાઈ છે આપણે, હિપોપોટેમસ. ટમેટા બ્લાન્ચ કરવા મૂકી દીધા છે, બરાબર. એટલે પછી એની પ્યુરી બનાવવાની છે. એકચ્યુઅલમાં થયું એવું કે નાનનો લોટ થોડોક વહેલો બાંધવો પડે. આંચીનો લો, હા, પછી એટલે પછી તો જ ઈ ફૂલે નાનનો લોટ હોય ને એ. એટલે મેં એ વહેલો બાંધી લીધો. રેસીપી તમારી સાથે શેર નથી કરી, કારણ કે મેં આ વખતે એક વસ્તુ નવીન એમાં ટ્રાય કરી છે. જો એ સક્સેસફુલ થશે ને વ્યવસ્થિત બનશે તો હું તમને બીજી વાર રેસીપી આપીશ, સબ્જીની રેસીપી આપીશ, કારણ કે તો હું એ રીતે બનાવતી હોઉં છું. એટલે જેમાં હું પેલું કહેવાય ને કે કોન્ફિડન્ટ હોઉં ને એ જ વસ્તુ હું તમારી સાથે શેર કરું, કારણ કે મારી રેસીપી પછી ઘણા લોકો ટ્રાય કરતા હોય છે, એટલે એ વસ્તુ મને ન ગમે, બરાબર. તમારે લેવું પડે હો ભાઈ. હા હા, બધા એમ કે આંશીને વધારે બતાવો, આંશીને વધારે બતાવો. હા હા, બધા એમ કે. બોલો. પનીર અને વેજીટેબલ્સને કોટ કરવા માટે અહીંયા આપણે એક ગ્રેવી બનાવી લઈશું. એના માટે મેં 2 ચમચા જેટલું દહીં લીધું છે, 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, અને એમાં મેં નમક અને 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું હતું, પણ ત્યારે રેકોર્ડિંગમાં થોડોક ઇશ્યુ આવ્યો હતો એટલે એ રેકોર્ડ નથી થઈ શક્યું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેશું, અને 8 થી 10 કળી જેટલું લસણ મેં અહીંયા ખાંડીને લઈ લીધું છે. પછી કિચન કિંગ જે ગરમ મસાલો પંજાબી શાકનો આવે છે એ 1 ચમચી વ્યવસ્થિત મોટી ભરીને લીધો છે. પછી કસૂરી મેથી એડ કરી દઈશું, 1 પાવડું જેટલું તેલ એડ કરી દઈશું, અને એમાં જો આવી રીતે ડુંગળી ટમેટામાં મેં જેનો રસનો ભાગ હોય એ કાઢી લીધો છે. ડુંગળીના આવી રીતે લેયર છૂટા કરી દેવાના છે, અને કેપ્સિકમના જેવડા પીસ અને પનીરના બેના તમને જેવા ઘરમાં ભાવતા હોય એ રીતના પીસ કરી લેવાના. અમારા ઘરમાં કોઈને મોટા નથી ભાવતા એટલે મેં સાવ નાના પીસ કર્યા છે પનીરના. હવે આ બધાને આ ગ્રેવીમાં આપણે કોટ વ્યવસ્થિત કરી લેશું, અને એકદમ મિક્સ કરી લીધા પછી એને આપણે અડધી કલાકનો રેસ્ટ આપી દઈશું. ચલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો વાગી ગયા છે સાંજના 7 ને હું ઓફિસેથી પાછો આવ્યો. હા બેટા, તો મને આજે એક સરપ્રાઈઝ દેવાની કહી છે, જે મને 3-4 વર્ષ પછી મને એ સરપ્રાઈઝ મળશે. મારી 3-4 તો હું બોલું છું ડરતા, કેમ કે અહીંયા ઊભી જ નહીં. એટલે આ જેલી પહેલી વાર જે હું ઈ કહી દઉં, કારણ કે ગરમ એ ઊભું રહીને બનાવવું પડે ને, એટલે ડરતા 3-4 વર્ષ બોલું છું. સાચું તો હું ન કહી શકું. અને આજે એ મારા માટે સ્પેશિયલી નાન બનાવે છે, કે જો હું જાઉં ટાઈમ પછી એના હાથની હું નાન ખાઈશ. મને બહુ ભાવે નાન એના હાથની. એટલે તો પૂછીએ કે ભાઈ ખરેખર આજે બની જશે, આપણી ઈચ્છા પૂરી થશે? એ શું છે પેલા તારે એ કહી દે. હા, ઈચ્છા તને નાખી દો. હાલ. હા, મમ્મા આવે. હાલો
આવે બેટા આવે. ચાલો તો શું આજે અમારી ઈચ્છા પૂરી થઈ જશે એટલા ઈચ્છા પૂરી વર્ષો- કરવા તો અહીંયા મોકલા જ ભગવાને અમને 12 વર્ષ પહેલા. વર્ષ જૂની અમારી જે ઈચ્છા છે, જે આ 12 વર્ષમાં મેં કેટલી વાર ખાધી, સાચું તારા મોઢે કહી દે. 3-4 વાર રીમાં થોડું બસ હો, હવે એનાથી 3-4 વાર ઓછું નથી જોઈએ. તો 1-2 વાર. હારું, હાલો, એકેય વાર દીપકે નથી ના ખાધી. 1-2 વાર. એક વાર કઈ કોડીનાર બનાવી હતી ને એક વાર આપણે નહીં, રાજકોટ. કોડીનાર તો નહીં જ. મેં કોડીનાર એકેય વાર નથી બનાવી. તો રાજકોટમાં એક જ વાર. હું તો હાવ ના જ પાડું છું. પણ કાંઈ વાંધો નહીં. સરસ, હાલો આજે તૈયારી થઈ ગઈ. આપણું હાલવા દ્યા લોકો, સાચું કહેજો તમે લોકો. હાલો આજે તૈયારી ફાઇનલી થઈ ગઈ જ ને. હા આજે ખાવા મળશે ને. હા, તો હું કઈ અત્યારે નાસ્તો ન કરું પણ બપોર સુતી નથી એટલે કદાચ તો વધારે સારી બનશે આજે. જરાય નહીં હો. તો આજે ફૂલ ગરમ બનશે. હા. મગજ જેવી. તો જો અહીંયા તૈયારી તો કરે છે કંઈક. આ તો શાકની તૈયારી લાગે છે. ઈ નથી, આ છે તૈયારી મેઇન. શું છે? પનીર ટીકા. શાક માટે પનીર ટીકા મસાલા. સરસ, ચાલો તો આપણા સબસ્ક્રાઈબરને બધાને કહે ભાઈ તમે આવો, જે 4-5 વર્ષ પછી મને ખાવા મળે તો તમે આવો ને આનંદ લ્યો. હિયાની રિઝલ્ટની પાર્ટી છે આજે, બરાબર? હા એ મારું પણ છે. તો કરવાનું જ હતું, એમાં ના નહોતી કઈ, પણ હિયાના રિઝલ્ટની છે, કારણ કે ઈ 4 વર્ષથી કોન્સ્ટન્ટ ફર્સ્ટ રેન્ક લઈ આવે છે. હા એ પહેલા હો ભાઈ, છોકરાઓ પહેલા પછી આપણે. તે અમે બાર જ જવાયા જાય, એનું રિઝલ્ટ આવ્યું હોય ને ઈ જ દિવસે અમે બારે જમવા જાય, પણ આજ ઘરે બનાવ્યું નાની સબ્જી. બાકી ઈ જ દિવસે અમે હિયા જે કીએ ને ઈ જમીએ. કહી દીધું બધા લોકોને આજે હિયાનો ફર્સ્ટ રેન્ક આવ્યો, વાત થઈ ગઈ. હા. ઓકે સરસ. આ વખતે એને થોડોક 1% ઓછો આવ્યો છે, બાકી એને 97 પ્લસ હોય, 98 ઇવન 99.25 પણ એને આવેલા છે. હા તો થોડીક મહેનત વધારે કરશે હવે. 4th માં આવી ગઈ ને એટલે હવે થોડુંક હાર્ડ આવે. અમારો આ દીકરો જોઈ લો, ઓલવેઝ ફર્સ્ટ રેન્ક હોય તોફાનમાં. પથારા વાળો. હા. હવે આપણે અડધી કલાકના રેસ્ટ પછી અહીંયા મેં 2 પાવડા જેટલું તેલ લઈ લીધું છે અને બધા વેજીટેબલ્સ અને પનીરને આવી રીતે આપણે સોટે કરી લેશું. એટલે કે તેલ એટલું લેવાનું કે જેટલા વેજીટેબલ્સ બધા એકદમ આમ પાથરી દેવાના છે, નહીં કે આમ ઊંડી કઢાઈ લેશો ને તો એમાં બધું મિક્સ થઈ જશે. આપણે આને પાથરી દેવાના છે, એ જ રીતનું આપણે કઢાઈ લેવાની છે. હવે આપણે આને ધીમે ધીમે વચ્ચે ચલાવતા જશું, એટલે એને આપણે સાઈડમાં લઈ લેશું અને આપણો જે મેઇન વઘાર છે સબ્જીનો એ સ્ટાર્ટ કરી દેશું. તો અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને એમાં 4 પાવડા જેટલું તેલ લીધું છે, કારણ કે હું અહીંયા 5 થી 6 વ્યક્તિ માટે બનાવી રહી છું. તો આવી રીતે આપણે તવીથાથી જ આ બધું શાક અને પનીરને ઊંચા નીચું કરવાનું છે, નહીં કે ચમચાથી, કારણ કે પનીર સોફ્ટ થઈ ગયું હોય ને તો તૂટી જવાની ને ભાંગવાની બીક રહે, એટલે તો એ સાવ એકદમ ગ્રેવી જેવું થઈ જાય. અને આપણે એને આખું રાખવાનું છે, એટલે તવીથાથી જ કરવાનું. હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં મેં અહીંયા 4 નંગ જેટલી ડુંગળી લીધી છે. એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે રહેવા દેવાની છે. આઈ થિંક 4 થી 5 મિનિટમાં એનો કલર ચેન્જ થઈ ગયો હતો ને જો તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે. હવે જે આપણે બ્લાન્ચ કરેલા ટમેટા છે એની પ્યુરી બનાવી લીધી છે એ એડ કરી દેશું, અને સાથે આદુ, મરચાં અને લસણ, મોટો ટુકડો આદુનો લીધો તો મેં, અને 4 થી 5 જેટલા મરચાં અને 5 થી 6 કળી જેટલું લસણ, એ બધાની પેસ્ટ બનાવી લીધી છે. અને એને પણ સાથે આની સાથે જ એડ કરી દેશું, એટલે એની પણ જે કચાશ છે એ પણ દૂર થઈ જાય. એટલે આ બધાને પણ આપણે 4 થી 5 મિનિટ સુધી રહેવા દેવાનું છે. જો હવે એમાં આપણે બેઝિક મસાલા નમક, હળદર ને ધાણા જીરું એડ કરી દઈશું. મરચું અત્યારે એડ નહીં કરીએ, અને આ ગ્રેવીને આપણે રહેવા દઈશું થોડીક વાર માટે. હવે જો એનું તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીનું. હવે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અને હવે બધા મસાલા છે એ હવે આપણે નાખી દઈશું, એટલે આપણું શાક તૈયાર થતું થાય. એમાં ગરમ મસાલો આપણે કિચન કિંગ છે એ મોટો ચમચી ભરીને વ્યવસ્થિત નાખ્યો છે મેં. પછી ફ્રેશ મલાઈ નાખી છે
1 ચમચી જેટલી ને એમાં પાણી એડ કરીને આવી રીતે પેસ્ટ જેવું બનાવી લીધું છે. એટલે મલાઈ પણ સાથે સાથે આપણે મિક્સ કરી દઈશું અને એને પણ થોડીક વાર મસાલા બધા આમ વ્યવસ્થિત એમાં મિક્સ થઈ જાય એટલે 1 થી 2 મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહેશું. નહીતર મસાલાનો ટેસ્ટ એકદમ સરસ ન આવે એટલે ચલાવીને એકદમ 1 મિનિટ સુધી રહેવા દેવાનું. હવે એમાં આપણે ફ્રેશ જે આપણે હમણાં કર્યું બધા વેજીટેબલ્સ ને પનીર ને એ બધાને સોટે કર્યા હતા એ બધું એડ કરી દઈશું. જોવા આવી રીતે નીચે ચોટી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું ને પછી જ આપણે ગેસ બંધ કરી દેવાનો એટલે એકદમ સરસ થઈ ગયું હોય. અને એ જે બાઉલમાં આપણે મિક્સ કર્યું હતું એમાં પણ થોડુંક ગ્રેવી જેવું બચ્યું હતું એટલે એમાં મેં પાણી નાખી અને આમાં એડ કરી દીધું છે. હવે આ બધું વેજીટેબલ્સ મિક્સ કરી દઈશું આપણે અને એને કાંઈ આપણે બહુ પકાવવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આપણે એને સોટે કરી જ લીધું છે બરાબર. હવે એમાં અમારા ઘરમાં પનીરના પીસ થોડાક ઓછા ભાવે એટલે મેં આવી રીતે પનીરને પણ ગ્રેટ કરી લીધું છે અને એ પણ સાથે એડ કરી લીધું. મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું હતું અને 6 થી 7 વ્યક્તિ જેટલું શાક બની ગયું હતું વ્યવસ્થિત. અને હવે મને થોડી ગ્રેવી રહીને ઘટ લાગતી હતી એટલે મેં આમાં ગરમ પાણી એડ કર્યું છે. ક્યારેય ઠંડુ પાણી એડ નહીં કરવાનું પંજાબી શાકમાં કે દાલ ફ્રાય તમે બનાવતા હોય એમાં. એટલે મેં ગરમ પાણી પહેલાં જ રેડી કરીને રાખ્યું હતું એને આમાં એડ કરી દીધું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કસૂરી મેથીને આવી રીતે હાથથી મસળી અને એ પણ એડ કરી દીધી છે. અને હવે અહીંયા આપણું શાક થઈ ગયું છે રેડી. એને 1 મિનિટ જેવું ઢાંકીને આપણે આમ રહેવા દેશું અને બની ગયું આપણું શાક. જો હવે તમને નજીકથી બતાવું કેવું બન્યું હતું શાક. ટેસ્ટમાં બહુ જ સરસ બન્યું હતું. તમને હજી ગ્રેવી વધારે જોઈએ તો આમાં તમે થોડુંક પાણી વધારે એડ કરી શકો છો. અને મેં સાથે સાથે નાન પણ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી હતી. તો બસ બની ગઈ આપણી નાન પણ આવી રીતે. તમે કયું શાક બનાવો છો ને મને કમેન્ટ જરૂરથી કરજો. આ મેં મારી રીતથી તમને બતાવ્યું છે. તમે કંઈક અલગ આમાં ટ્રાય કરતા હોય તો મને એ પણ કહેજો, આપણે એ પણ ટ્રાય કરશું. અને મેં જો પહેલી જ નાન બનાવવાની અહીંયા સ્ટાર્ટ કરી દીધી હતી અને દીપક ને હિયા બે બેસી ગયા હતા જમવા માટે બરાબર. અને જો અહીંયા આપણી થાળી પણ રેડી થઈ ગઈ. પંજાબી શાક તમે જો ઘરે બનાવતા હોય તો જેમ બને ને એમ પંજાબી શાક સૂપ એ બધું વહેલું બનાવી લેવું. 1 કલાક 1.5 કલાક અગાઉ એનાથી એનો સ્વાદ સરસ બેસી જશે અને એકદમ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. તો બસ બની ગઈ આપણી થાળી. આવી જાઓ બધા જમવા. ચાલો તો આજે છે સેટરડે નાઇટ. આમ તો અમારે તો રોજ સેટરડે નાઇટ જ હોય. આટો મારવા તો રોજ જવાનું જ હોય. આજ લાંબો મારીએ એટલે આજે થોડોક આપણે મોડા લેટ આવીએ. હાલો અનુબેન રેડી? બહુ ઠંડી છે આજે? નથી ઠંડી નથી? ચલો તમને આજે થેન્ક યુ વેરી મચ. તમે આજે અમને નાન ખવડાવી એ બદલ. હવે પ્લીઝ 1 વર્ષ સુધી કોઈ બોલતા નહીં હો. 1 વર્ષ તો 1 મહિનામાં 2-3 મહિના હોય. હાલો ભાઈ ને સરસ, બહુ સરસ. વેની મજા આવી ગઈ. ઓકે હાલો આનું હાલો બાબા જવું જ ને. ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી છીએ. જય હિન્દ, જય ભારત. આવજો બધા.